કઈ લઈને નો આવો બાપ. હા ઘડીક લઈ લેજો, લાઈવ હાલે છે, ઘડીક બેહારી દે, વાંધો નહીં, લાવો લેતા આવો. તો આવો બાપ, ક્યાં ગામથી આવો છો? લાવ્યું. વાહ 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 વાહ, દલવાડી પરિવાર, ખમા તમને બાપ. દેવી ભાગવત ચોટીલા, વાહ, લાવ્યું ચાલુ છે, હું બોલું છું. વાહ 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 વાહ, માતાજી ખૂબ સુખી દે. અમારા પ્રમુખ ને નંબર દેતા જાજો, રાણુભા ચંદુભા જાડેજા ખબરાવો. વાહ, આને લેતા જાઓ, જવાનો દેશો. જે ચામુંડ ચોટીલા વાળી મિત્રો, આમાં શું છે ભાઈ? ઉભા રહીજો ભાઈ, ને અહીંયા બોલાવો, એમને અહીંયા બોલાવો, અહીંયા બોલાવો. આ કવર તમે લાવ્યા છો, આ કવર તમારી દીકરી બેન ને આપી દેજો. માં આવી ગયો, આવી ગયો માં, એ રૂપિયો અંબોરીને આપી છે, આપી દો દીકરી બેન નો માં. હાલો બેસો. એમ આવી માં ભગવતી, માં ચામુંડ, અહીંયા દેવી ભાગવત છે. વાહ, ચામુંડ ચોટીલા વાળી, જે ચંડમુંડ ને ચપટીની માલકો લઈને જાય, મસન ને મહળે મહળવા વાળી, મૂળ આદ્યાશક્તિ. એને તમે ઉમા કયો તો ભલે, એને પાર્વતી કયો તો ભલે, એને મહાકાળી કયો તો ભલે, એને આશાપુરા કયો તો ભલે, એને આદિ આવડ કયો તો ભલે, અને ચામુંડ કયો તો ભલે. અને પાછા અમારા ભૂદેવ, અમારો પરશુરામ નો પરિવાર, ગાગોદરના નવલશંકર મહારાજ, ઈ પણ વાચન કરવાના. વાહ, ખૂબ આનંદ આવ્યો. તો ચોટીલા જાજો બાપ, આમંત્રણ દેવા આવ્યા છે બાપુને, સમય હશે તો જાશું બાપ. પણ ખૂબ રાજી થયો કે આવા ધાર્મિક કામ કરાવો બાપ, જેથી દીકરીઓ રાજી રહે. નિયાણીને આપો, ગાયોને આપો, કોઈને ફીના પૈસા આપો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો. બહુ રાજી થયો. એ ચામુંડમાની જ્યાં સાનિધ્ય અને માલકો દેવી ભાગવત બચાવવાનું છે. એટલે માં બહુ તાકાત વાળી. કેવું કામ માનું? એક જ લીટી શું કે છે? હવે આ બધું લુપ્ત થતું જાય છે, ગાવ વાળા કોઈ ગાતા છે. એજી ચોટીલા વાળી માત ચામુંડા જ કરજો ને, મારી અમારી સહાય રે, એ મારી કરજો ને સહાય. છોરો તારા ઘર બે ઘૂમે, મોટા મોટા ભૂપથી નમે, એ જે ચામુંડામાં શક્તિ દેજો, વિપત મારી હરી લેજો. આ ચામુંડ મિત્રો, બને એટલો તમારા ઘરમાં પાઠ કરો, હારા પુસ્તકો વાંચો, પણ આ મોબાઈલ ના ઉપાડા ઓછા રાખો. કારણ આ મોબાઈલમાં રોજ બાપુ પાસે કેસ આવે છે. દીકરા દીકરીના આજ 8 વર્ષની દીકરી હાવ ગાંડી આવી હતી મોબાઈલમાં, હાવ ગાંડી. એ દીકરી ગઈ, બીજો 9 વર્ષનો દીકરો આવ્યો, એ પણ ગાંડો. આ લાવ્યું છે. વિચાર કરો, આ રૂપિયો તમે ક્યાં નાખશો? આને હું ગબરગંડા કહું છું. આ ભણેલા વધારે ભૂલ ખાય છે. આજના 2 કેસ આવ્યા, 2 ગાંડા. 9 વર્ષનો દીકરો ગાંડો, 8 વર્ષની દીકરી ગાંડી. જાતિ નથી કૂદતો, કારણ તમને ફ્યુઝ ઉડી જાય છે. એમ આ તમે મા બાપ તમારા સંતાને ખોઈ નાખવાનો છો. આ બાપુનો શબ્દ સાંભળ, અને ફરજ અમારી છે બોલવાની, સંતોની. પણ હવે સંતો હું ભૂખ જાણે વાંધો છે, બોલતા જ નથી. સમજો, આ વાંક અમારો છે. 8 વર્ષની દીકરી, તમે વિચાર કરો. એના બાપે કીધું બાપુ મોબાઈલ બહુ રમતી હતી. મેં કીધું વાત પૂરી થઈ ગઈ. હવે રૂપિયા ક્યાં નાખવો? ગાંડા બધા થઈને છે, મિલકત કોણ ખાય છે? આ તમે સમજી લેજો, તમારામાં કોઈ સમજદારી જેવું નામ નથી. આ ભણેલ ને હું કહું છું, ભલે બધા આવા ન હોય, તમારામાં કોઈ જાતનું જેને કહેવાય આત્મ જ્ઞાન નથી. આત્મ જ્ઞાન હોય તો તમારા સંતાનો કોઈ દી ગાંડા ન થાય. મૂળ મોબાઈલ તમને આળસ, એના હિસાબે આ છોકરા ગાંડા થયા છે, મોટા થઈને તમારા નથી થતા. એટલો હાનિકાર છે આ મોબાઈલ.
અરે જરૂર પૂરતો વિજ્ઞાન સાચું છે, ધર્મની આરે છે, પણ જરૂર પૂરતા તમે ઉપાડા લ્યો, આ ઉપાડા ઓછા લ્યો. આજ 2 કેસ આવ્યા હતા, મને જીવ બળીને રાખ થઈ ગયો. દીકરી ગાંડી, તમે વિચાર કરો, 8 વર્ષની હાવ ગાંડી, મોબાઈલ 5 વર્ષની હતી દઈ દીધો, 8 વર્ષની થઈને ગાંડી થઈ ગઈ. વાત પૂરી. સમજો, દીકરો આવ્યો હતો 9 વર્ષનો, એને કે 4 વર્ષથી દેતા હતા કે બાપુ, 5 વર્ષ નથી, ગાંડો હાવ અવળી આંખ્યું હતી. બરોબર છે, બરોબર છે, કારણ કે માવતરો જ ઉપાડા લીધા મોબાઈલ ના. બરોબર છે, એ બરોબર તમારું મોઢું માગે તો સમજી લેવું કે આના ઘરમાં કોઈ હરામની લક્ષ્મી આવી હોય. પછી એમાં જાય બધું, દવામાન, દારૂમાન, ભોપામાન, ભારાડીમાન, તાંત્રિકમાન, પછી તમારી વિધિ કરે, પછી તમારા ટકા કરે. બરોબર છે, વાંક તમારો, કારણ કે મોગલ ધામે તમે આવો, તમને ઈ જાણવા નથી મળ્યું કે આ માં શું કહી રહી છે. આમાં આદેશ કરેલા છે બોર્ડમાં, પણ મૂળ તમારા ખોપરામાં કઈ છે જ નહીં સમજણ જેવું. ખોપરા બધા ખાલી થઈ ગયા, માણા નથી આવતા. ઓલા આવે છે, શું કહેવાય, ઓલા રોબોટ. માણા હોય ને તો મોબાઈલ જ ન કાઢે ને, હવે રોબોટ આવે છે. આ દેશની માલકો બરબાદ કરી નાખ્યો. મોટામાં મોટો આતંકવાદી હોય મોબાઈલ, મોટામાં મોટો રાખો, જરૂર પૂરતો રાખો. સમજન. એક જાણો બધાના ગાળિયા કરતો, બધાના ગાળિયા કરે, જાય ઓલા 20, 25, 30 રૂપિયામાં હુરાવી દે, ચા પાણી મગાવે, નાસ્તો મગાવે, અને 25, 30, 50 માં હુરાવી દે. અને વસ્તુ કઈ ન લે, કારણ કે કોઈ દી ગામમાં જ ન આવે, અને કવાજી કોઈ દી ગામમાં ન આવે. પછી એક રેડિયા વાળાની દુકાને ગયો. રેડિયા વાળો કે બધાનો મારો દીકરો ટકા કરે છે, મફતમાં ચા પીવે છે, મફતમાં સિગરેટ પીવે છે, પાન ખાય છે. આજ આને જેમ માગે એમ રેડિયો દઈ દેવો છે. દુકાન વાળાને એમ થયું, રેડિયા વાળાને દુકાન વાળાને, કે 50 નો રેડિયો છે, આપણે 70 દો તો વાંધો નથી. એટલે ઓલો આવ્યો, એટલે વેપારીએ કિંમત 150 રૂપિયા કરી. કે આની કિંમત સાંભળજો, આ બુદ્ધિની વાત છે, કે આની કિંમત, તો વેપારી કે 150 રૂપિયા. ઓલો કે મને પોહાય નહીં. તો કે તમને કેટલામાં પોહાય? મને કે 50 માં પોહાય. તો કે ઉપાડો હાલો. હવે ક્યાં જાય બોલો? 50 માં ગયો, ક્યાં જાય? દેવા જ પડે. એટલે ત્યારનો દીકરો તો કવાજી, મેં કીધું કાગડા કોઈ કોળી નામ ન આવે. એ કે બધા આમાં સ્ટેશન આવે છે કે હા, અમદાવાદ, વડોદરા, બધું આવે આમાં. કે ઈ નહીં તો મારે પોલીસ સ્ટેશન નું કામ છે. બોલો ઈ આવે? કે ઈ પોલીસ સ્ટેશન નો આવે. તો કે બસ સ્ટેશન આવે? કે ઈ નો આવે. ઈ નો આવે? કે ના. તો કે રેલવે સ્ટેશન પકડાવી દો. કે ઈ નો આવે. તો મારે શું કરવો છે? મારે આ સ્ટેશન નું કામ છે. એમ આ કવાજી કોઈ દી કામમાં ન આવે. જરીક સમજો, એમ થોડીક જાગૃતતા રાખો. સાચું કે એનું માનો. અને અમે કોઈ તમને સુધારવા નથી માંગતા, સુધરતા નહીં. પણ હું આઈનો પરિવાર છું, મારું જીવ બળે છે, રૂપિયા તમે હાચવો. અરે હાચા ભુવા આવે છે બાપુ પાસે, પાણી નથી પીતા ભાઈ. અને આ દિવાળી આવે છે, સમજો, દિવાળી આવે છે તો અંધશ્રદ્ધામાં જાશો નહીં. જરીક સમજો. હા, તારા ઘરમાં કાળા જાદુ છે, તારા ઘરમાં વિધિ કરવી જે છે, તારું આમ આ 1 નંબરના ખોટીના છે. આવી વિધિ કરતા હોય એને તમે જાથાવાળાને જાણ કરો, અથવા યોદ્ધાને જાણ કરો. પોલીસ નથી કરતો એને જાણ કરો, ને આને મારીને તોડી નાખો. જાથાવાળાને તમે હામાં થાવ છો? આ રવાદીઓ સચ્ચાઈ જોવો, સમજો. આ ભેળાઈ ગયું છે, આ ભેળાઈ ગયું છે. ધર્મની માથે હાનિ મંડી છે થવા. મારે મહાણમાં જવાનું. મહાણ આપણું ઘર છે, સમજો. તો માણસ ક્યાં મરે છે? ઘરમાં. ક્યાં જીવ જાય છે? ઘરમાં જાય. કોઈ દુકાનમાં જાય, ઓફિસમાં જાય, કોઈ ખેતરે વાડીએ, કોઈ મારા જેવો એને આમ હાલતા જાય, જીવ વયો જાય.
બાળવા અહીંયા ખાલી આપણે હાડક્યા જાય છે. કેટલી માણામાં દૂષણખોરી ખોઈ દીધી છે અંધશ્રદ્ધાની. શમશાન ભોળાનાથનું ઘર છે, જરીક સમજો. અરે વિધિ તમે બોલાવો બ્રાહ્મણોના લોહીમાં છે, આના વારસાગતમાં છે. બ્રાહ્મણોને બોલાવો, પૂજા પાઠ કરાવો, બ્રાહ્મણોને રાજી કરો, દક્ષિણા આપો. એના પરિવારમાં દીકરા દીકરી ભણતા તેને ફીના પૈસા આપો. કોઈ પણ દીકરા દીકરી ઉંમરલાયક હોય તો એનું કન્યાદાનનું પુણ્ય. એમાં બ્રાહ્મણ બાવા સાધુ બધા એમાં પાછા અમે આવી ગયા હો. હા સમજો. તારા ઘરમાં કાળું ધોળું, તારા ઘરમાં દાણા આવે છે, એક નંબરના પાખંડી છે. આવી વિધિ નો કરાવશો આ તમારા ટકા કરી જાય છે, તમારો 12 મહિનાનો તહેવાર બગડશે. વિધિ તો એવી કરો, કોઈ ગરીબને દાન આપો, કોઈ ગરીબને વસ્ત્ર આપો. આ મારો એક મંત્ર બની ગયો છે. બેન દીકરીને જાતિ ન જોવો. વિચાર તો કરો, આ ધતિંગડા કેવો વધી ગયા છે. ધ્યાન રાખજો ખાસ. મારા ઘરમાં લીંબુ આવે જ ને. કોઈ તમને ઘરમાં લીંબુ આવે, મરચા આવે, અડદ આવે, સમજી લેજો. કાંઈ પણ આવે ને એને કઈ બાપુએ કીધું છે 2 મણ દાણા મૂકી જા અથવા નોટોના ઘા કર. આ એક નંબરના પાખંડી છે. તમારી વાડી હોય ને એને ખબર હોય કે આ ઘર વેમેલી છે. વાડી ખેતર હોય ને ત્યાં રાતોરાત જઈને રૂપિયા દાટી આવે. હોય ખોટા રૂપિયા, પણ આપણને એમ કે તમારા વાડીના શેઢે આ દિશા માથે ઈ તરત નો કે, એ અમુક ટાઈમ જવા દે. નકર તો તાજું ખોદેલું ને તો ખબર પડી જાય. અહીંયા દાટી આવે પછી એમ કે અમારે તમારું જોવું લેવું નથી, પણ તમારી વાડીના અગ્નિ ખૂણે, ઈશાન ખૂણે આટલા ફૂટે ખોદો એટલે અહીંયા ચાંદી આવી છે, અને એના હેઠે ખોદશો તો સોનું આશા એક નંબરના ખોટી ના છે. કારણ કે દાટી ઈ આવે ને કાઢી ઈ આવે. સમજો. આ એક નંબરના પાખંડી છે. હવે એમને આવી રીતે આ કરતા હોય તો કોઈ ધંધો કરે. આ એક ધંધો છે ને કોકને ગાળિયા કરવાનો. એટલે આવાથી સાવધાન. ઘરમાં પૂજા પાઠ કરો, તમારા મા બાપને હાચવો, એના હારા વસ્ત્ર પહેરાવો. હવે મને આવીને પગે લાગે બાપુને. હવે બાપુમાં હું તમારું લુખામાં વળી છે. તમારા મા બાપને પગે લાગો. મારા હાવત તમારા મા બાપને પગે લાગો ને એમાં 9 લાખ લોબડીયાળીઓ આવી જાય છે. બાપુને પગે લાગીને હું વળીશો. બાપુ લુખા છે. બાપુને લુગડાઈ કોક પહેરાવે છે. આ લાઈવ બોલે છે બાપુ. અહીંયા લાખો રૂપિયા આવે છે. પણ આવા ધતિંગડા સાવધાન. આ ફેમસ બહુ નીકળી ગયા છે, આનાથી સાવધાન. અરે આપણે આમાં ઓલા બાબા, આ બાબા નથી, આ બધા ગુંડા બાબા ફરે છે. હાચો સંત લાંબો હાથ નો કરે. સંત માગે સમજો. અને મેં તને આમ કરી દીધું, મેં તને આમ કરી દીધા. એક નંબરના ખોટી ના છે. આવાને પકડાવી દેજો. આપણી ઓકાત છે. આનાથી સાવધાન. પૈસો નો આપો. બસ ગરીબોને ખવડાવો, અન્નદાન કરો, વસ્ત્રદાન કરો, ગાયોને આપો, તળાવ ઊંડા કરો, ઝાડ. અને અત્યારે ફેમસ બહુ ફરે છે. સમજી લેજો. આ દેશીની કોઈ કિંમત જ નથી. ફેમસ થી સાવધાન. અરે માણાના ઘરની માલકો હોળીઓ હળગાવી દીધી. માને તમારો ભાવ જોઈશ. રામ એક ભાવ માટે ગયા હતા સબરી પાસે, આદિવાસીની દીકરી પાસે. એના ગુરુએ કીધું કે બેટા અહીંયા બેહી જા સબરી. અને 70 વર્ષની થઈ ગઈ. ભગવાને એને દર્શન દીધા. આ ભક્તિ ધ્યાન રાખો. આમાં ફેમેસિયાથી
આ લેટેસ્ટ ધ્યાન કહેતા કે માતાજીના હાથમાં કંકુ કંકુ નથી, તમારો ટકો કરવા આવી છે. હાથમાં હાપોલિયા જાલ્યા, પગમાં કંકુ, આને પકડાવી દેજો આવાને. એ કે બાપુએ કીધું છે કંકુ નથી જોતું, આમાં નોટું ઢોળ કે નોટું અથવા ઘઉં બાજરો ઢોળો. તમે સમજો તો ખરા 21મી છે. આ અંધશ્રદ્ધા 200 ની સ્પીડમાં દોડે છે. એમાં કસ કાઠિયાવાડે માજા મૂકી દીધી અંધશ્રદ્ધામાં, અને શ્રદ્ધા બિચારી 60-70 ની ઝડપમાં હાલે છે. વિચાર તો કરો. આમાં હાથમાં ગોળી રાખે જો આમ, હવે આખિયા કરવી જોઈશે. આમાં ગોળી ભરાવે, આમાં જો આમ, અને આમ હાથ રાખે જો આમ. આ નાટકિયાની વાત કરું છું, આ તમારા ટકા કરે એની આમ હાથ રાખે. અને એવા નાટ્ય કરે કે નાટક કરતા બધી ખબર હોય, પછી ગોળી એની વશમાં હોય. આમાં કેમાં અંગૂઠાની વશે જો આમ, અને આંખું બંધ કરીને આમ 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 કરીને સોળી નાખે, લાલ થઈ જાય. હા, માએ કંકુ કાઢ્યું. કંકુ નથી કાઢ્યું ને, તમારો ટકો કરવાનું કાઢ્યું છે. બરાબર? આવું કાઢે ને કે બાપુએ કીધું છે આમાં ઘઉં બાજરો ઢોળો અથવા નોટું ઢોળો. આ બધી અંધશ્રદ્ધા કાઢો. પગલા માતાજી કે કંકુ પગલા, કંકુ પગલા નથી, તમારા ટકા કરવાના છે. ઘઉં બાજરો ઢોળો, કઈ ઘઉં બાજરો. સમજો 21મી સદી છે. આ ભણેલા બહુ ટકા થઈ જાય છે. બરોબર, હું તો રાજી થાઉં છું. આ અમે બોલી બોલી મરી જાય છે. પેલા જૈનભાઈ બ્રાહ્મણ નો દીકરો, પરશુરામ નો પરિવાર, એ સાચું કે એટલે તમે એને વિરોધ કરો છો. આવી અંધશ્રદ્ધા, આવા કોઈ ખોટા ધમકી થતા ને એને સાથ આપો. તમે એને બિરદાવો ને તો કઈ ને, પણ એને સાથ આપો. જૈનભાઈ પંડ્યાને મારે કોઈનું કઈ લેવું નથી. મારે જૈનભાઈ નું નથી લેવું, તમારું નથી. મારે કે જૈનભાઈ દેવું નથી. પણ જે માણસ ધર્મ માટે ઈ ચોખ્ખું કહે છે જૈનભાઈ બાપુ હાચા છે ને વંદનીય છે, પણ આવા ખોટીના ને કોઈ તમે પકડવામાં સાથ નથી દેતા. આ કેટલી માનસિકતા છે, અને સાથ આપો. મૂળ વસ્તુ શું છે? તમે વિરોધ કરો છો, સમજાઈ ગયો, આપણે વેસાઈ ગયેલા છે. શું કામ તમે આવી અંધશ્રદ્ધા ફેલવો છો ભાઈ? હા, મને એક જણાએ કીધું, લ્યો, મને કે તમે 12 મહિના વાહે નહીં હોય. મેં કીધું 12 મહિના બેટા ઘણા થઈ જાય. અત્યારે આ બીડી માગવાનું બંધ થઈ જાય. આ માગી કોક લુગડા પહેરાવે છે, આ બધું વ્યુ જાય. 2 દી પછી મારી નાખીને કીધું બેટા બરોબર, આ વસ્તુ સાવધાન. મોત છે ને, મારી વાત સમજો, કોઈને પૂછતું નથી. આવતડાને ચીકીઓ ને પછી દીધો રોય, એવા હક ને આવ્યા આમાં કુશળ ક્યાંથી હોય. જીવનની માલકો દુઃખ અને સુખ તો ભાગની વાત છે, પણ કોકનું જોઈને રાજી થાવ. અહિત ન કરો. કોઈને હારા રસ્તે આંગળી સીધો, પણ કોઈનું અહિત થાય એવું ન કરો. પાપમાં બેહો છો. મને માતાજી આવે છે, લ્યો બોલો. ભલે માતાજી આવતા તમારે ઘરે રાખો, પણ દુનિયાને હું કામ દેખાડો? કાયમ બાપુ બોલે છે, ચારણની દીકરીના ઓઢણા ઓઢ્યા છે ને, એનું નખોદ વાળી દીધું છે. ગાંડા કરી નાખ્યા છે મોગલે. એની પૂજા થાય છે, આ ઓઢવાનું નથી. અરે રાવણ દેવને રાજી કરો, બ્રાહ્મણને, બાવા સાધુને રાજી કરો. તમે આ બહાર જાવ છો, તમારા નામના ટકા થાય છે, જરીક તો સમજો. 1000 રૂપિયા દર્શન કરવાના, બોલો 500 રૂપિયા. આપણે કઈ ક્યાંય છે ને તો કઈ હાથ હતી ઉભા રહ્યો. આ ધંધા છે, જરીક તો સમજો આ વસ્તુ. આ સબરી 70 વર્ષ મળ્યા, પણ એને વિશ્વાસ હતો. અને આપણે શું કહીએ, રામને કે સબરી હેઠા બોર ખવડાવ્યા. હું તમને એક જ વાત કરું, આ કેટલો શબ્દ ને તમે અન્યાય કર્યો, પાપમાં બેહો. ખુદ વિષ્ણુ નો અવતાર રામ, એને સબરી હેઠા બોર ખવડાવે? આનો મને જવાબ દો. આ ભણેલ ને કહું છું, હેઠા બોર એમ નતા, પણ સબરી રોજ બોરડીના બોર ચાખી ચાખી એમાં નિશાન કરતી. આ બોરડીના ખારા મીઠા છે, આ બોરડીના ખાટા છે, આ બોરડીના મોળા છે, આ બોરડીના અતિ મીઠા બોર છે.
એમ શાખથી. અને જે મીઠી બોરડી હતી ને એને નિશાન કરીને રાખતી કે મારો રામ આવે તેથી આ બોરા ખવડાવાશ. પણ એ જે મીઠા બોર હતા ને એ સબરીએ લઈ અને કુરડીમાં ભરીને રાખી દીધા કે જ્યારે મારો નાથ આવે તેથી આ ખવડાવાશ. આ સબરી, આ શાકથી સબરીના બેઠા કે એઠા બોર આ મૂળ નોખું નથી કરતા, એમ એઠા નહીં, આમ 70 વર્ષની થઈ ગઈ સબરી. પાછાથી 12 મહિનો થાય, શિયાળા થાય, પાછા બોર આવે, પાછા ઈ જ બોરડીના બોર લે, ઓલાય લે ને ઓલાય લે. 70 વર્ષની થઈ ગઈ. રામ આવ્યા એટલે હવ પેલા બોર આપ્યા કે લ્યો મારા નાથ, બોર ને તમે આરોગો. આ સબરી, આ બોર સમજો ભાઈ. મોબાઈલ બંધ રાખજો અને તમારાથી બેસાય તો જ બે જાય. અડધી પોણી કલાક આરતી હાલશે બાપો, નકર દર્શન કરી નીકળતા જાજો. આ બહુ મર્યાદાનું ધામ છે આ સબરી. પણ હવે ક્યાં આપણે કરી છે? મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, એ જ તારી ભાવના અણમોલ. સબરી તારા મીઠા લાગ્યા બોર. હે સબરી, ધન્ય છે તને બાપ, તારી ભાવના અને તારી ભક્તિને મેં તને દર્શન દીધા. આ રામ અમે એમ અમે ઉયા જાય છે, અમે ઉયા જાય છે. અરે દેવ દર્શને જાતા ને તમારી માથે ઘાટ વહી જાય, પણ મૂળ નામ દેવ દર્શન ઉયા જાય. તમે ઓલા થાવ છે ફેસી, શું કહેવાય ઓલા મોબાઈલમાં સેલ્ફીમાં નામાં નામાં, એટલે તમે આ દુર્ઘટનાઓ બને છે. અમે ગંગાજી જાય છે બહુ રાજી છું, અમે હરદ્વાર જાય બહુ રાજી, અમે ઋષિકેશ ગયા હું બહુ રાજી થાવ, અમે હિમાલય ગયા હું બહુ રાજી થાવ. પણ તમે અહીંયાનું કોઈ માતમ નથી જાણ્યું. મૂળ મોબાઈલ, એમાં મોબાઈલમાં ઉપાડી હગાને દેખાડો કે અમે અહીંયા આવ્યા છે, દેખાડો આપણી સેલ્ફી મોકલો, ફોટા મોકલો. પણ એમ તમે નથી કહેતા કે અમે અખિલ બ્રહ્માંડના માલિક પાસે આવ્યા છે. મૂળ તમે અહીંયા ફેમસ થવા જાવ છો. પછી એવું કહે છે કૈલાસમાં ગયા હતા માનસરોવર અને એક્સિડન્ટ થયું, 50 જણા મરી ગયા. અરે ઓ તો દેવનો દેવ મહાદેવ, કોઈને મારે નહીં. કદાચ કાળ આવ્યો હોય ને તો કાળને હટાડે, આ દેવ છે. પણ મૂળ વસ્તુ તમારી સુરતા એમાં નથી. એટલે આ દુર્ઘટના. રામાયણ મહાભારતના પ્રસંગો જોશો ને, કાળને હટાડે. અમારો ચારણ બીમાર પડ્યા, ચારણ ભોળાનાથ ને પ્રાર્થના કરી ગઈ મારા નાથ 6 મહિનાના આવેશ છે ને તો મારે એક તમારું કાવ્ય લખવું છે, અધૂરું રહી જાય. એ ચારણ ને આવેશ દઈ દીધી. હે અમારી ભાષા ચારણે લખ્યું, માને ગુણગાન કર્યા છે ચારણે. તમે જોજો આમાં પછી બાપ આવે છે. એ આવો બચાવો બચાવો ઉમાનાથ, આવો બચાવો ઉમાનાથ. એ બચાવો બચાવો આવો ઉમાનાથ, આવો હવે બચાવો આ ચારણ. એ ઉમાનાથ આવો ને મને બચાવો. જે કઈ મારે તમારા લખવું છે કાલી પહેલી ભાષામાં, મારે તમારા કઈ ગુણગાન ગાવા હોય તો મારા નાથ થોડીક આવેશ આપો. એ ચારણને આવેશ આપી દીધી હતી. મૂળ ફેમસ થવા જાવ છો. પછી ઓલા હેલિકોપ્ટર વાળા ગોતતા હજી ડેડ બોડી જડી નથી. મૂળ આ વસ્તુ છે. દેવ દર્શને જાવ ને એક્સિડન્ટ થાય, ભલે મને વાંધો નથી, કોઈ ભગવતી આવું કરે નહીં. ફલાણી જગ્યાએ ત્યાતા નામ થયું, બરોબર છે, પણ નામ ન દેવાય. એટલું જ કહેવાય કે અમે જાતા હતા પગપાળા હાલી અને આવી રીતે થયું છે ને આ જગ્યા. પણ જરીક સમજો,
પૈસો સાચવો, પૈસો જ્યાં ત્યાં આપો નહીં, કોઈને શિક્ષણમાં આપો, દવાખાનામાં ઉપયોગી થાવ, દીકરીઓને આપો, પણ અંધશ્રદ્ધાથી જ સેટાર્યો. કાયમ કહી છે બને એટલો ઘરમાં ધૂપ કરો. તમારા ઘરના માતાજી તમારું અભરે ભરી છે, પણ અંધશ્રદ્ધાથી જ સેટાર્યો. મારા હાવજ અંધશ્રદ્ધાએ માજા મૂકી દીધી. સારા સારા સવારમાં ગરબા રાખો, અને આ ટીવીમાં અમુક આવે છે ને નાટ્યકિયાની, એનાથી સાવધાન હો. અડધા લુગડા પહેરીને જે આવે છે એવા નો સાંભળજો ને, તમારી અવસ્થા બગડી છે. સારા પોશાક પહેરીને આવે ને એવા ગરબા સાંભળજો, અને આવા આવે ને તો એને કટ કરી નાખો. આ સમાજમાં બગાડે છે એવું જોઈ જઈને તમારા ઘરમાં હોળીઓ થાય છે. સમજો જરીક. બહારનું જોઈ જોઈને અહીં કેટલાય આવે છે, જરીક સમજો. પણ વિશ્વાસ, તમારા ઘરને હેમાળો બનાવી નાખો બાપ. હેમાળો બનાવો. તમારે ક્યાંય ધામે જવાનું. હું તમને એનો દાખલો દઉં. ગણેશ છે ને મા બાપના 4 પેરા પડી ગયા, મોટા થઈ ગયા ને, આખી પૃથ્વીને આંટો મારી લીધો. મા બાપને પેરા પરી લ્યો એટલે આથી મોટો કોઈ નહીં, અને ઓ ફરવા રહ્યો. આ એની ગતિ હતી, ઈશ્વરની ગતિ હતી. આ વસ્તુ છે. તમારા મા બાપને મને આવીને પગે, મારા લુખામ શું વળી છે પગે લાગીને બોલો? અરે તમારા મા બાપને પગે લાગો, તમારી કુળદેવીને પગે લાગીને મોગલને પગે લાગવા આવો. આ સમજો. અમારા વળે શું એટલે ના એમાં આગળ બેહી ગયા છે, લુગડાઈ કોક પહેરાવે, પણ આ મોગલ છે. હા કાપા બેઠી. પણ સમજો બાપુ, તમને સાચું કહેશ, ક્યાંય નથી જવાનું. તમારા મા બાપની સેવા કરો. એ તમારી પરીક્ષા કરે છે. હામાં થતા હોય, ગાળું દેતા હોય, એ પરીક્ષા છે. કોઈ પણ બેન દીકરીનું ધ્યાન રાખો, ઉપયોગી બનો, પણ અંધશ્રદ્ધા કાઢો. ડોક્ટર ની દવા અને પછી માની, એમ કાયમ માટે કહું, દવા અને દુઆ બે. માની કૃપા અને ડોક્ટર ની દવા બે રાખો. જરીક સમજો, પણ અંધશ્રદ્ધા નહીં હો. ધ્યાન રાખજો બાપ. ધૂપ કરજો, અને તમારા ઘરમાં ધૂપ કરજો ગુગળ ઘીનો. તમારા ઘરમાં અન્ન ધન નહીં ખૂટે. આ પહેલાથી ના લો, કારણ કે ધૂપ અહીંયા દેવ, સમજી ગયા ને? જ્યાં દીવા, જ્યાં દીવા અહીંયા આરતી. આ તમારું ઘરને હેમાળો બનાવો. હેમાળે ન જાવું, જોવો, હેમાળે ન જાવું હૈયું, હેમાળો બનાવું, હરિના ભજન માટે હેમાળે ન જાવું. હેમાળે નથી જવું. એ મારા હાવત, તમારું શરીર છે એને હેમાળો બનાવી નાખો. હવાર હાન કામ કરતા જાઓ, પરમાત્માનું નામ લેતા જાઓ, અને એને હેમાળો બનાવી નાખો બાપ. એ જ મોટું છે. એમ બસ આટલું જ. આ પરિવાર નાગાજણ આવી ગયા છે, અને કોઈને ધૂણવાનું હતું ને બેટા બહાર વ્યા દેજો, સખત મનાય છે. કરેલું મૂકેલું બધું મન દઈ દેજો, પણ તમારા ઘરમાં તમે શાંતિથી રહેજો. બીજી વાત, નવા દિવસ આવી રહ્યા છે. જો હોય તમારા પાસે કોઈ પણ જાતિ નો જોશો, કોઈ પણ દીકરીને રાજી કરજો. સમજી લેજો, વસ્ત્ર આપજો, મીઠાઈ આપજો. એવા કોઈ વસ્તારી માણસ હોય તો એના ઘરમાં મહિનાનું રાશન આપજો, મીઠાઈ ફટાકડા આપજો. આથી મોટું મોગલ કે પુણ્ય કોઈ છે નહીં. કારણ કોકની આંતળી ઠારશો ને તો મોગલ તમારી પેઢીઓને ઠારી દેશે. પણ દાન દઈને વાગશો નહીં હો બાપ. સમજો, દાન દઈને વાગો નહીં બાપ, બહુ પાપ છે. અને સવારમાં ઉઠો શબ્દ કોઈ દી નો ઉઠો કે ને કહેવાય, ઉઠામણું થયું એમ. જાગો, સમજ્યા ને? હા, જાગો. નાથ ભલે ગમે એવા તમારા નાથ હોય, કામ કરતા હોય ન કરતા હોય, ખોટીલા હોય, કદાચ છે જે કરતા હોય, પણ નાથ ને એને કહેવાય ઉઠો. ઈ ન બોલો, જાગો. પતિદેવ જાગો.
પતિદેવ નો કયો કઈ નહીં ને કે નામ લઈને ન બોલાવીશો, પાછું પાપ છો, બોલાવો તો વાંધો નહીં. કહેવાય જાગો ફલાણાના બાપુ જાગો. હવે અહીંયા નામ મંડી લેવા. આ વસ્તુ મૂળ સિરિયલ. હા, નામ લે ફલાણા પપ્પા આવત મેં કે એના પપ્પા છે, તારા નહીં બેટા. કરું શું? ના થમોડા કાઢ નાખ્યા છે એમ. આ સમજો, આ સંસ્કૃતિ શબ્દ જવા માંડ્યા. મૂળ અમેરિકા જાય છે ને ઘો ખોઈ દીધી એમ. આ રાખો, બસ આટલું જ છે. અને એક પણ રૂપિયો મૂકી અને મોગલના ગુનેગારનો બનશો બાબો આ આપવાનું કામ કરે છે. આપે એને આય અને માગે ને એને માગણીકી કહેવાય. આ આપે છે. ધોરવાનું હતું બેટા બહાર જાજો ને મોબાઈલ બંધ કરજો ને પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં. બીજી વાત, આ મોગલ ધામે આવો ને હાલીને નો આવશો, રડતા રડતા આવશો નહીં, ઉઘાડા પગે આવશો નહીં. અહીંયા આવો કે મારું કામ થઈ જાય તો હું આવીને બે થાળી ઉટકીશ, હંધવાળી પોતા કરીશ, પણ હાલીને નો આવશો. બહુ તમારે હાલીને આવવું હોય તો અમારો કબડાવનો ગેટ છે, અહીંયાથી ના આવજો. અથવા ભાવેશ્વર છે કુંભાજીની કુંભારડી, અહીંયાથી હાલીને આવજો. પણ હાલીને નો આવશો બાપ. એક બાપુનો આદેશ છે, બને એટલી સેવા કરો. અને બીજું, તમારે કાંઈ પણ દાન કરવું હોય, જો કાંઈ કરવું હોય ને અમારા કોઈ સેવકનો કોન્ટેક્ટ ન કરશો, સમજી લેજો. અમને ખબર ન હોય એટલે કાંઈ પણ તમને સેવકોને પૂછો, આ તે કાંઈ જવાબ નહીં દે. તમારે કાંઈ પણ કરવું હોય તો સીધો ડાયરેક્ટ બાપુનો સંપર્ક કરજો. બાપુ કાયમ માટે આ શબ્દો બોલે છે. એમ અમારે જયારે જરૂર હશે તે અમે વિડીયો દઈશું, પણ બાપુને પૂછ્યા વિના ક્યાંય વ્યવહાર રૂપિયાનો કરશો નહીં, નહીતર મોગલના ગુનેગાર બની જશો. એક બાપુનો આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.